નમસ્કાર. આજે 5મી સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. એ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઓનલાઈન શિક્ષક દિનનું આયોજન કરેલ છે. તો આજે હું સ્વયં ટોપિક વિશે થોડી ચર્ચા કરીશ. સ્વયં એટલે કે સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એક્સપાયરિંગ માઇન્ડ. સ્વયં એક એવું પોર્ટલ છે કે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે, સારી રીતે ભણી શકે એ અર્થે ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એક પોર્ટલ છે. સ્વયં ઇઝ એ પ્રોગ્રામ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જે સ્વયં છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક પ્રોગ્રામ છે. લોન્ચ બાય MHRD. સ્વયંને લોન્ચ કરવા માટે MHRD દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. MHRD એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. MHRDનું નામ ચેન્જ કરી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન રાખવામાં આવ્યું છે. લોન્ચ ડેટ છે તો કે 9 જુલાઈ 2017. લોન્ચ બાય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન પ્રણવ મુખર્જી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તેમનો કાર્યકાળ 22 જુલાઈ 2012 થી 25 જુલાઈ 2017 છે. બરાબર. હવે ઘણા લોકોનું કહેવું એવું હતું કે રામનાથ કોવિંદ દ્વારા સ્વયં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો રામનાથ કોવિંદનો કાર્યકાળ છે 25 જુલાઈ 2017 થી 25 જુલાઈ 2022. એના કાર્યકાળ પહેલાં જ સ્વયં લોન્ચ થઈ ગયું હતું. ઇટ ઇઝ અન ઇન્ડિયન મૂક્સ મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ પ્લેટફોર્મ. આ ઇન્ડિયન મૂક્સનું સંસ્કરણ છે. ડેવલપ કોર્પોરેશન. MHRD now Ministry of Education and AICTE with help Microsoft. AICTE અને માઇક્રોસોફ્ટની મદદથી ડેવલપ કરવામાં આવ્યું હતું. કરંટ સ્વયં પ્લેટફોર્મ ડેવલપ બાય. તો કે હાલમાં સ્વયંને કોણ લોન્ચ કરી રહ્યું છે? તો હાલના સ્વયંને ડેવલપ કરી રહ્યું છે NPTEL, IIT મદ્રાસ અને સાથે ગૂગલ ઇંક પર્સિસ્ટન્ટ સિસ્ટમ LTDની મદદ લેવામાં આવી છે. લોગો છે તો કે શિક્ષિત ભારત ઉન્નત ભારત. હવે સ્વયં છે તો તેનો લોગો શું છે? તો કે શિક્ષિત ભારત ઉન્નત ભારત. 3 પ્રિન્સિપાલ અચીવ. સ્વયંના 3 પ્રિન્સિપાલ છે તો કે એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી. AEO. A એટલે એક્સેસ, E એટલે ઇક્વિટી અને Q એટલે ક્વોલિટી. હવે કોર્સ છે સ્વયંનો તો કે 9th ક્લાસ ટુ પોસ્ટ ગ્રેજ્યુએશન. 9મા ધોરણથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તેમાં કોર્સીસ અવેલેબલ છે. જેમાં વિડીયો લેક્ચર, રીડિંગ મટીરિયલ ડાઉનલોડ કરી શકાય છે અને રીડિંગ અને પ્રિન્ટ પણ કાઢી શકાય છે. બરાબર. તેમાં વિડીયો લેક્ચર જો અવેલેબલ છે, રીડિંગ મટીરિયલ ડાઉનલોડ કરી શકાય છે PDF સ્વરૂપે અને તેની પ્રિન્ટ કાઢી શકાય છે. સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ એટલે કે સ્વમૂલ્યાંકન માટેની ટેસ્ટ. તમે તમારું સ્વમૂલ્યાંકન કરવા માટે ટેસ્ટ આપી શકો છો અને પ્રશ્નોત્તરી પણ અવેલેબલ છે. ઓનલાઈન ડાઉટ્સ ક્લિયર કરવા માટે ડિસ્કસ એટલે કે ચર્ચા પણ રાખવામાં આવેલ છે. તેમાં જો તમને કોઈ ડાઉટ હોય તો તે વિશે તમે ચર્ચા પણ તે પોર્ટલમાં કરી શકો છો. શીખવા માટે ઓનલાઈન લર્નિંગ કોર્સીસ છે. આ એક છે તો ઓનલાઈન શીખવા માટેનો એક કોર્સીસ છે. હવે કોર્ડિનેટર. સ્વયંમાં સૌપ્રથમ 9 કોર્ડિનેટર હતા, પરંતુ હાલમાં એક કોર્ડિનેટર ઉમેરવામાં આવ્યું છે. તેથી હવે 10 કોર્ડિનેટરનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે AICTE, ઓલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. પછી બીજું છે NPTEL એટલે નેશનલ પ્રોગ્રામ એન્ડ ટેકનોલોજીકલ ઇન્હાન્સ લર્નિંગ, જે એન્જિનિયર માટે કાર્યરત છે. ત્રીજું છે UGC, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નોન ટેકનિકલ પોસ્ટ એટલે કે ગ્રેજ્યુએશન માટે કાર્યરત છે. નોન ટેકનિકલ પોસ્ટ અને ગ્રેજ્યુએશન માટે કાર્યરત છે UGC. બરાબર. CEE એટલે કોન્સોર્ટિયમ ફોર એજ્યુકેશન કમિશન, જે અંડર ગ્રેજ્યુએશન શિક્ષણ માટે કાર્યરત છે. NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જે સ્કૂલ એજ્યુકેશન માટે કાર્યરત છે. NIOS એટલે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ એજ્યુકેશન માટે કાર્યરત છે. IGNOU ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એટલે કે સ્કૂલની બહારના વિદ્યાર્થીઓ માટે કાર્યરત છે. IIMB ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર મેનેજમેન્ટ સ્ટડી માટે કાર્યરત છે. NITTR એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ માટે કાર્યરત છે. અને જે નવું 10મું લોન્ચ કરવામાં આવ્યું છે તો કે એ INT ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટ્સ નોન ટેકનિકલ કોર્સ માટે કાર્યરત છે.